નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે જોઈ રહ્યા હતા આપણો 5મો પાઠ પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગની સાથે રમત, અને એમાં આપણે પાર્ટ 1 છે એ પૂરો કર્યો હતો અને હવે આપણે પાર્ટ 2 તરફ આગળ વધીએ છીએ. પાર્ટ 1માં આપણે જોયું હતું કે પાયરોટેકનિક્સની વાત કરી હતી, દિવાળીની વાત કરી હતી, ત્યારબાદ આપણે બ્લેક પાવડરની હિસ્ટ્રીની વાત કરી હતી, એનું સંશોધન ક્યાં થયું, અત્યારે કોને એના સંશોધન એટલે કે પાયોનિયર્સ ગણવામાં આવે છે, એ બધું આપણે પાર્ટ 1માં જોયું હતું. હવે આપણે પાર્ટ 2 તરફ આગળ વધીએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. Experts says that this might be the only chemical product still using the same age old proportions and manufacturing techniques. તો આપણે હવે જોઈએ કે પાવડર કઈ રીતે બને છે અથવા તો ગન પાવડર કઈ રીતે બને છે. એ બંને એક જ છે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. કે બ્લેક પાવડર અને ગન પાવડર બનાવવાની જે રીત છે એ સદીઓથી એ રીતમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, અનચેન્જ રહી છે. એટલે શું છે, એ ચેન્જ થઈ નથી. કે બ્લેક પાવડર જેવી રીતે એક સદી પહેલાં જેવી રીતે બનતો હતો એવી જ રીતે આજે પણ બને છે. તો આપણું વિજ્ઞાન આટલું બધું આગળ વયું ગયું, પણ એ બ્લેક પાવડર છે એ જ રીતે બને છે જે વર્ષો પહેલાં બનતો હતો. એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ એટલે કે એમાં કોઈ પણ જાતના સુધારા છે એ કરવામાં આવ્યા નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. હવે જો મિત્રો આપણને એનું મિશ્રણ કહેવામાં આવ્યું છે કે બ્લેક પાવડર કે ગન પાવડર બને છે તો એમાં શું શું હોય છે, કયા કયા પદાર્થો એમાં રહેલા છે. તો કે ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિત્રો મિશ્રણ, કે તે એક મિશ્રણ છે જેમાં શું છે, ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, કે એ એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો, એન્ડ સલ્ફર, અને સલ્ફરના વજનનું પ્રમાણ, એનો રેશિયો એટલે કે એ કેટલા પ્રમાણમાં હોય છે. તો એમાં પોટેશિયમ નાઇટ્રેટ છે એ 75% હોય છે, ચારકોલ છે એ 15% હોય છે, અને સલ્ફર છે એ 10% હોય છે. બાય વેઇટ, વજન પ્રમાણે જોઈએ તો પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ કેટલું હોય છે, 75:15:10 આટલું પ્રમાણેનું હોય છે. એ એટલા પરફેક્ટ પ્રમાણથી જ બને છે, એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો તમે કરી શકતા નથી. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારા કે ફેરફારની જરૂર નથી. કે એનું જેટલું પ્રમાણમાં પહેલાંથી બનતો હતો એટલા જ પ્રમાણમાં અત્યારે આપણે ગન પાવડર કે બ્લેક પાવડર બનાવીએ છીએ, અને એનું પ્રમાણ જે પહેલાં નક્કી થયું હતું એ જ પ્રમાણ અત્યારે પણ છે. એમાં કોઈ પણ જાતના ફેરફાર કે સુધારા શક્ય નથી. Experts says that this might be the only chemical product still using the same age old proportions and manufacturing techniques. કે નિષ્ણાંતો, એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતો, જેને આની વિશે વધારે માહિતી છે તેવા વ્યક્તિઓ, તો નિષ્ણાંતો છે એ શું કહે છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે, ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે એકમાત્ર એવું રસાયણ ઉત્પાદક છે જે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, કે જેને બનાવવા માટે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મિત્રો આ આપણને કહેવા શું માગે છે એક્સપર્ટ્સ, નિષ્ણાંતો શું કહે છે કે કેમિકલમાં આપણે વાત કરીએ તો કે રસાયણશાસ્ત્રમાં તો નહીં, પણ નિષ્ણાંતો એવું કહે છે કે આ કદાચ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જેમાં હજુ એ જ જૂના પ્રમાણમાં અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કોઈ પણ જાતનું નવું પ્રમાણ છે ઉમેરવામાં નથી આવ્યું
કે નવી ઉત્પાદનની પ્રક્રિયા પણ છે એમાં ગોતવામાં આવી નથી. શા માટે ગોતવામાં નહીં આવી હોય? શું ટ્રાય નહીં થઈ હોય? થઈ હશે, પણ એ જેવી રીતે ઉત્પાદન કરવામાં આવતું હતું એ જ રીતે હજી ઉત્પાદન થાય છે, અને જેટલા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું એટલા જ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. અહીંયા મિત્રો આ જે બ્લેક પાવડર છે એ ભરવામાં આવે છે, એ બ્લેક પાવડર છે એ કઈ રીતે બને છે એની વાત આપણે આ પેરેગ્રાફમાં જોઈ, અને એનું આપણે પ્રમાણ પણ જોયું કે કયા પદાર્થના કેટલા પ્રમાણમાં કેટલો વજન લેવામાં આવે છે. તો કે પોટેશિયમ નાઇટ્રેટ છે એને 75, પછી કોલસો છે એ 15 અને સલ્ફર છે એ 10 એટલા પ્રમાણમાં એના વજન પ્રમાણે એ ઉપયોગમાં લેવાય છે. અને જેના મિશ્રણથી જે વસ્તુ બને છે, જેની બેઝિક ફોર્મ્યુલા છે જે બનાવવાની, એ આ 3 પદાર્થો છે જેનાથી બ્લેક પાવડર કે ગન પાવડર છે એ બને છે. આગળ જોઈએ. However, with the development of the modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improve the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal colors emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways: luminescence and incandescence. તો હવે આપણે ફટાકડામાં જે રસાયણશાસ્ત્રના ઉપયોગથી જે ફટાકડામાં પ્રકાશ અને અવાજ છે એમાં વેરાયટી આપણે હવે જોઈએ છીએ એની વાત કરીએ. However, with the development of modern chemistry, કે આધુનિક સમયમાં રસાયણશાસ્ત્રનો ખૂબ જ વિકાસ થયો છે, તો એનાથી શું અસર થઈ? લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગો છે એ એક સામાન્ય બાબત બની ગઈ. કે તમે એવું ઈચ્છો છો કે આકાશમાં જઈને તમારો ફટાકડો છે એ બ્લુ કલરનો પ્રકાશ ફેંકે, તો તમને એવો ફટાકડો બજારમાં અવેલેબલ છે. તમારે યલો કલરનો પ્રકાશ જોતો છે તો એ અવેલેબલ છે. ગ્રીન કલરના સ્ટાર્સ થાય એવું જોઈએ છો તો એ અવેલેબલ છે. ઇવન આપણે જે દાડમને એવું બધું કરીએ છીએ એમાં પણ આપણને વેરાયટી જોવા મળે છે. તો એ બધું પોસિબલ બન્યું, એ શેનાથી પોસિબલ બન્યું? તો કે આ આધુનિક રસાયણશાસ્ત્ર છે એનો વિકાસ થયો. એટલે કેમેસ્ટ્રી, જે મોડર્ન કેમેસ્ટ્રી છે એ ડેવલપ થઈ, અને મોડર્ન કેમેસ્ટ્રી ડેવલપ થઈ એટલે એમાંથી નવા નવા નુસ્ખા છે એ આપણને જાણવા મળ્યા, અને જેનો ઉપયોગ ફટાકડામાં આપણે કર્યો તો એના પ્રકાશ અને અવાજમાં આપણને અત્યારે ઘણી બધી વેરાયટી જોવા મળે છે. તમે એવું ઈચ્છો છો કે તમારું જે રોકેટ છે એ તમે સળગાવો અને આકાશમાં જાય ત્યારે સિસોટી જેવો અવાજ કરે, તો એ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. તો એ બધું થાય છે પોસિબલી શેના લીધે થાય છે? તો કે કેમેસ્ટ્રીના ડેવલપમેન્ટથી, રસાયણશાસ્ત્રના વિકાસથી આ બધી બાબતો છે એ કેવી થઈ ગઈ છે? હવે શક્ય થઈ ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at higher temperatures emitting bright light, dramatically improve the brilliance of firework. કે શું કીધું? લાસ્ટ સેન્ચુરી, ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી એક સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ છેલ્લી એક સદીમાં, એટલે કે 100 વર્ષમાં. which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. અને આ ત્રણેયની શોધ થઈ કોની? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની. એનાથી શું થયું કે આ ત્રણ પદાર્થો છે એ ઊંચા તાપમાને બળે છે, એનું દહન થાય છે ઊંચા તાપમાને, અને ઊંચા તાપમાને બળતા હોવાથી ખૂબ જ વધારે પ્રકાશ છે તે જ પ્રકાશ ફેલાવે છે, જેથી કરીને ફટાકડાના પ્રકાશમાં ઘણો બધો સુધારો થઈ ગયો. અને આપણે આમ એક વાત કરીએ તો નાટ્યાત્મક સુધારો થયો કહેવાય. કે તમે પહેલાંના ફટાકડા જુઓ, 100 વર્ષ પહેલાંના 100 વર્ષ પછીના ફટાકડા જુઓ તો એમાં તમને કેટલો બધો ડ્રામેટિકલી ચેન્જીસ લાગે છે.
કે પહેલાં તો આકાશમાં જવાની તો વાત જ નહોતી ફટાકડાની, એને ત્યાં ફૂટતા હતા. તો હવે તમે જુઓ તો એમાં કેટલું બધું ડેવલપ થઈ ગયું છે, કેટલા બધા મોડર્ન ફાયરવર્ક્સ છે આપણે યુઝ કરીએ છીએ. તો આ બધું થયું છે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે ડેવલપમેન્ટ ઓફ કેમેસ્ટ્રી. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. જેવી રીતે પ્રકાશ છે એ એટલો બધો ફટાકડાના પ્રકાશમાં એટલો બધો સુધારો થયો, તો એવી જ રીતે એના રંગો છે એ પણ હાલમાં જ વિકસ્યા છે કે અવનવા રંગોની વેરાયટી આપણને જોવા મળે છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. તો શું કીધું કે દર્શકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર જે મુખ્ય ઘટકો હતા એને શોધી કાઢવામાં આવ્યા છે. ડિકેડ્સ એટલે દશકો, 10 વર્ષનો ટાઈમ, 10 વર્ષનો સમય, કે 10 વર્ષના સમયમાં પાયરોટેકનિક્સમાં જે મુખ્ય રંગ ફેલાવનાર ઘટકો હતા એને શોધવામાં આવ્યા છે, એને શોધી કાઢવામાં આવ્યા છે. જેથી કરીને શું થયું? જેથી કરીને ફટાકડા છે એમાં અવનવા રંગો છે, એક રંગમાંથી બીજો રંગ, બીજા રંગમાંથી ત્રીજો રંગ, એ બધું ડેવલપમેન્ટ છે શું એ તમે નહીં ભૂલી જતા. આપણે પાયરોટેકનિક્સ છે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોયું હતું. પાયર અને પાયર મીનિંગ્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ, કે ફટાકડા બનાવવા પાછળનું જે મુખ્ય વિજ્ઞાન છે એને શું નામ આપવામાં આવ્યું છે? પાયરોટેકનિક્સ આપવામાં આવ્યું છે. અને પાયરોટેકનિક્સનું બેસ્ટ એક્ઝામ્પલ છે એટલે આપણે શેને ગણ્યું હતું? તો કે બાકસની દિવાસળીને આપણે પાયરોટેકનિકનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ ગણ્યું હતું. એટલે શું કીધું? The principal colors emitters in pyrotechnics were identified after decades of research. કે એના જે મુખ્ય રંગો હતા એ ઘટકો છે એ દશકાઓની વર્ષમાં એટલે 10 વર્ષ જેવા સમયગાળામાં એ આ જે મુખ્ય ઘટકો હતા પાયરોટેકનિક્સના એ શોધી કાઢવામાં આવ્યા છે. These colors are formed in one of two ways. અને આ જે કલર્સ, આ જે રંગો છે એ બે રીતે બને છે. હવે એ બે રીત કઈ કઈ છે એના નામ પણ આપ્યા છે. પ્રોનાઉન્સિએશન થોડું અઘરું છે પણ એક બે વાર તમે સાંભળશો એટલે તમને આવડી જશે. એટલે આ રંગો બે રીતે બને છે. એ કયા કયા છે? તો એક તો છે એ લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેન્ડિસન્સ. લ્યુમિનેસન્સ, ઇન્કેન્ડિસન્સ. તો આ બે રીતોથી ફટાકડા છે એમાં રંગો છે એ બે રીતે બને છે, બે રીતે ફોર્મ થાય છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. When the temperature of a firework is The principle behind any firework is that when heat is applied to fuel, into bracket the gunpowder, it burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place, all of a sudden it causes the characteristic loud noise. તો હવે આપણે આગળ એના ફટાકડાઓના સિદ્ધાંતો છે એ જે લાઇટ ફેંકે છે, જે ફટાકડા છે આટલા બધા પ્રકાશિત થાય છે એ કઈ રીતે થાય છે, એમાં આટલો બધો જોરદાર અવાજ આવે છે એ કઈ રીતે આવે છે, એની વિશે હવે આપણે વાત કરીએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્કેન્ડિસન્સ લાઇટ કહે છે. કે આ તો મિત્રો વિજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત છે, સામાન્ય નિયમ છે કે કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો, એને એટલી ગરમી આપો તો એનાથી જે બહાર ફેંકાતો પ્રકાશ છે એને શું નામ આપવામાં આવ્યું છે? ઇન્કેન્ડિસન્સ લાઇટ્સ. તો હવે તમે અહીંયા આપણે જે ફાયરવર્ક્સનો યુઝ કરીએ છીએ, ફટાકડાનો યુઝ કરીએ છીએ એની વિશે વિચારો કે એ પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્કેન્ડિસન્સ લાઇટ કહે છે. તો આપણે એ પદાર્થને ગરમ કરીએ છીએ? હા, કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ
આપણે ફૂલઝર કરીએ છીએ, ફૂલખણી કરીએ છીએ. તો ફૂલખણીની ટીપ જે છે એ આપણે મીણબત્તી સામે રાખીએ છીએ. તો જ્યાં સુધી એ ગરમ નહીં થાય ત્યાં સુધી એમાંથી પ્રકાશ નહીં ફેલાય. પણ જેવું એ ગરમ થઈ જશે, એ પદાર્થને ગરમી મળી જશે એટલે એમાંથી એક તેજ પ્રકાશ ફેલાય છે. એ તેજ પ્રકાશ, એ જે પ્રકાશ ફેલાય છે એ લાઇટને substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. કે ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને એ તાપમાન વધે છે એટલે પ્રકાશ છે એ બહાર ફેંકાય છે. Heat causes the substance to become hot and glow. Initially emitting infrared, એટલે કે શરૂઆતમાં એનો રંગ કેવો હોય છે તો કે ઇન્ફ્રારેડ કલરનો હોય છે. અને જેમ તે વધુ ને વધુ ગરમ થતો જાય છે તેમ એનો કલર છે એ ચેન્જ થતો જાય છે. પહેલાં છે લાલ થાય છે, ત્યારબાદ નારંગી કલર થાય છે, પીળો થાય છે અને પછી સફેદ પ્રકાશ છે એ બહાર ફેંકાય છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. કે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા જે ધાતુના પદાર્થો છે એ યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. પણ તેવું આપણે ક્યારે કરી શકીએ છીએ? જ્યારે આપણે જે ફટાકડા ફોડીએ છીએ એ ફટાકડાનું તાપમાન છે એ નિયંત્રણમાં હોય. આપણે ઘણી વખત એવી દુર્ઘટના થતા જોઈ છે કે કોઈ મોટો ફટાકડો કે બોમ્બ જેવું હોય એ આપણે હજી તો એની જે વાટ છે એ સળગાવીએ ત્યાં તો એ ફૂટી જાય અને અમુક ફટાકડા છે એ ફૂટે જ નહીં. તો એ ફૂટે નહીં કે ફૂટી જાય એની પાછળનું જવાબદાર પરિબળ કયું છે? તો કે ફટાકડાનું જે તાપમાન છે એ નિયંત્રણમાં ન હોવાથી આવી દુર્ઘટના છે એ થઈ શકે છે. બરાબર. તો એમાં જે રહેલા ધાતુના પદાર્થો છે એ યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું આપણે કરી શકીએ છીએ. એથી કરીને મેં તમને કીધું રંગો, જે રંગો તમે વિચારી ન શકો એ રંગના ફટાકડાના પ્રકાશ આપણે જોવા મળે છે. એનો આટલો સરસ અવાજ પણ આવે અને ન ગમતો અવાજ પણ આવે, જોરદાર અવાજ આવે. તો એ બધું થવા પાછળનું જે કારણ છે એ શું છે? તો કે મોડર્ન ડેવલપમેન્ટ ઓફ કેમિસ્ટ્રી. The principle behind any firework is that when the heat is applied to fuel into bracket the gunpowder, it burns using oxygen. કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત છે એ શું છે? તો કે જ્યારે બળતણ, એટલે કે કાઉન્સમાં આપણે ગન પાવડર લખ્યું છે કે બળતણને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. કે મિત્રો આ નાનામાં નાનો ફટાકડો લ્યો કે બહુ મોટો ફટાકડો લ્યો, એ બનવા પાછળનો એનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ કયો છે? એ ફટાકડો છે એ કયા સિદ્ધાંતને આધારે ફૂટે છે? તો એ સિદ્ધાંત કયો છે? કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. આ જે નિયમ છે તમે સાયન્સમાં બહુ સારી રીતે ભણી ગયા છો. તમે આના પ્રયોગો પણ કર્યા હશે કે કોઈ પણ પદાર્થ છે એને આપણે કોઈ પણ બળતણ છે એને ગરમ કરવામાં આવે એટલે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે. તો એવી રીતે ફટાકડાની પાછળ જે સિદ્ધાંત કામ કરે છે એ સિદ્ધાંત પણ શું છે? કે એના પદાર્થને આપણે ગરમ કરીએ છીએ, એના બળતણને ગરમ કરીએ છીએ એટલે એ ઓક્સિજનની હાજરી લઈને ફૂટી જાય છે, સળગી જાય છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place, all of પણ ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે અને તેથી જ તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. ધેટ્સ ધ થિંગ. હું તમને જે કહેવા માગું છું એ આ વાત છે કે આવું થાય છે શા માટે? તો શું કીધું? However, because the fuel is packed tightly to keep the heat in the burning take place, all of a sudden it causes the characteristic loud noise.
હું તમને આ વસ્તુ કહેવા માગું છું કે એની માટે ફટાકડાની અંદર ગરમીને અંદર જ રાખવા માટે, જો ફટાકડો છે, તમે કોઈ દિવસ એવું વિચાર્યું, એવો તમને વિચાર આવ્યો કે ફટાકડો છે એ શા માટે આટલો બધો પેપરમાં વીટેલો હોય, અમુક ફટાકડા છે ને સિંદરી વીટેલી હોય, તમે જુઓ તો દરેક ફટાકડો છે એ બાઇન્ડિંગ કરેલો હોય. આપણને શા માટે આમને બ્લેક પાવડર છે એમાં ખૂંટાડેલી વ્હાઇટ શા માટે આપણને નથી આપી દેતા? એ ફટાકડો છે એ ફૂટવાનો જ છે, પણ એને તમે જેટલો વધારે ટાઈટ કરશો એટલો વધારે અવાજ છે એ એનામાંથી આવવાનો છે. કારણ કે એ ટાઈટ કરવા પાછળનું વિજ્ઞાન શું છે? તમે એને એટલો બધો કડક શા માટે બાંધી દો છો? કારણ કે તમે જેટલો કડક બાંધશો એટલી ગરમી ક્યાં રહેશે? અંદર ને અંદર રહેશે. ગરમી અંદર નહીં જાય એટલે એની અંદરનો જે બળતણ છે એ ગરમીના લીધે સળગશે, અને અચાનક સળગવાની પ્રક્રિયા શરૂ થશે એટલે એ ફટાકડો છે એ એના લાક્ષણિક અવાજ કરતાં વધારે અવાજ સાથે ફૂટશે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ, એટલે કે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે, તેથી તેનો લાક્ષણિક મોટો અવાજ આપણને સાંભળવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ સૂતળી બોમ્બ આવે છે, તો ક્યારેક આપણે જે નેક્સ્ટ દિવાળી હમણાં જ આવવાની છે, ત્યાર પછી એની જે દોરી વીટેલી છે એ ધીમે ધીમે કાઢતા જજો, તરત નીકળી જશે. તમે જોશો એ બધી દોરી નીકળી જશે ને પછી તમને એક લાકડાની પેટી જોવા મળશે. એ લાકડાની પેટી ઉપર આ જે સિંદરી હોય છે એ જોરદાર વીટેલી હોય છે, કડક ટાઈટ એકદમ, અને કોઈ પણ જગ્યાએથી એ લાકડાની પેટીમાં હવા ન જઈ શકે એ રીતે એની રચના કરવામાં આવે છે. તો જ્યારે એની અંદર આવી હવા નહીં જાય તો એ એકદમ એવી રીતે ટાઈટ બાંધવામાં આવે છે, અને એ જે લાકડાની પેટી જેવું હોય છે એની અંદર તમે ખોલીને જોવો તો એની અંદર આ જે બ્લેક પાવડર હોય છે એનો ઉપયોગ થયેલો હોય છે, આખું ભરેલું હોય બ્લેક પાવડરથી. એટલે એ બ્લેક પાવડર છે એ અચાનક સળગવાની ક્રિયા શરૂ થાય છે એમાં, અને અચાનક એમાં રહેલો તમામ બ્લેક પાવડર છે એ સળગી જાય છે ઓક્સિજનની હાજરીથી, એટલે એનો અવાજ છે એ મોટો આવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, તમે બધાએ નામ સાંભળ્યું છે લક્ષ્મી બોમ્બનું. તો લક્ષ્મી બોમ્બ છે એમાં આપણે જોઈએ કે નકરા કાગળિયા વીટેલા હોય, છાપાના કાગળ વીટેલા હોય. એ શા માટે વીંટવામાં આવે છે? કે એને છાપાના કાગળથી એટલો બધો ટાઈટ બાંધવામાં આવે છે કે એ જ્યારે ઓક્સિજનની હાજરી લઈને એની બળવાની ક્રિયા શરૂ થશે ત્યારે એનો લાક્ષણિક અવાજ આવતો હશે એનાથી પણ મોટો અવાજ આવશે. તો એ મોટો અવાજ આવવા પાછળનું કારણ શું છે? કારણ કે એનું બાઇન્ડિંગ છે એટલું બધું ટાઈટ થયેલું છે, એટલે એનો અવાજ છે એ કેવો આવે છે? મોટો આવે છે. તો આવી રીતે મિત્રો કોઈ પણ ફટાકડા છે એની પાછળ જવાબદાર પરિબળ કયું રહેલું હોય છે? તો કે એની રચના જેવી રીતે કરવામાં આવે છે એ એનું જવાબદાર પરિબળ રહેલું હોય છે. સો ગાઈઝ, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો આપણો પાઠ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે છે એ કઈ જગ્યાએ બને છે અને એ કઈ રીતે બનાવવામાં આવે છે, ત્યાં કામ કરતા માણસો છે એ કેવા હોય છે, એ બધું આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાના છે. ત્યાં સુધી તમારે મિત્રો પાઠ છે એ વાંચતો રહેવાનો છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો તમે આખો પાઠ વાંચી શકો છો. તમે પાઠ વાંચીને એમાં તમને જે શબ્દો ન સમજાય, કોઈ પેરેગ્રાફ ના સમજાય, કોઈ લાઇન ના સમજાય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે ગાઈઝ, ટિલ દેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.